નમસ્કાર ખેડૂત મિત્રો, કલશ સીડ્સ વતી આપ સર્વેનું હું અહીંયા સ્વાગત કરું છું. અને આપણે અત્યારે જે ફિલ્ડ જોવા માટે આવ્યા છીએ એ કાકડીનું ફિલ્ડ છે. અને જે આપણી કલશ સીડની જે વેરાયટી છે એ KSP 1903 ફાઇટર. અત્યારે આપણે આ લાઈવ ફિલ્ડમાં ઊભા છીએ. આપણે જે ગામમાં ઊભા છીએ એ પરબ વાવડી ગામ છે, ભેસાણ તાલુકાનું. આપણે એક ડેમો આપેલો હતો. આ એક સિંગલ આયર છે, એ આપણી કલશ સીડની KSP 1903 ફાઇટર વેરાયટી છે, અને બાકી અધર વેરાયટી છે. આપણી સાથે છે એક પ્રગતિશીલ ખેડૂત શૈલેષભાઈ, અને એમને જે વાવેતર કર્યા પછી એમનો જે અનુભવ છે એ હું તમારી સાથે શેર કરીશ. તો નમસ્કાર શૈલેષભાઈ. શૈલેષભાઈ, માનો કે આ તમે જે વેરાયટી વાવેતર કરાવેલી છે, આપણે તમને આ 1000નો આ ડેમો કરાવેલો છે, બરાબર છે? તો તમારો અનુભવ શું કહે છે આ વેરાયટી બાબતે? એટલે આ બધી આપણે સાહેબ એક સિંગલ આપણે હાયરનો ડેમો કર્યો છે, બધી હારી ચાલે. એના કરતાં અત્યારે પાંદની જો ગ્રીનરી મતલબમાં બધું આના કરતાં બહુ અલગ છે. બરાબર છે. અને બીજી વસ્તુ છે કે આ જે ફ્રૂટની ક્વોલિટી છે ને એ સાઈઝ સોલિડ છે. પછી ફ્રૂટની મતલબ તમે સાઈઝ જોઈ શકો. પછી અત્યારે અહીં બતાવો, અહીં નજીક લઈ લ્યો ભાઈ. આ જો અટાણે આ જે ફ્રૂટ સેટ થયા છે, જો ટોટલ છે એક ગાંઠે ફ્રૂટ લાગીને બધા સેટિંગ થાય છે. બરાબર છે. અને ફ્રૂટની ક્વોલિટી કેવી છે? ક્વોલિટીમાં આમ જોવો ને પણ તમે જોઈ શકો કાંઈ ઘટે નહીં. બરાબર છે. એકદમ લંબાઈ જે જોઈએ, કલર. અને રોગ પ્રતિકારક ક્ષમતા તમને માનો કે આ બંને આપણે સાઈડમાં જ છે, અહીં બતાવજો. આ હેરની બહુ સાહેબ સારી લાગી છે. અત્યારે આ બે એક જ દિવસનું વાવેતર છે. તમે એમાં જોવો અત્યારે આમાં જે પાંદ અને જે આ બધું છે, હવે એ સેમ આ બધું બતાવો. આ તમે જોવો બે. એટલે રોગ પ્રતિકારક શક્તિ સારી છે. અને અમે સાહેબ છે ને પ્રોડક્શનમાં અમે બધાનું આનું આપણે અલગ આખો એક બેગ રાખીએ, આનું ભરતા તો અલગ રાખીએ, એટલે પ્રોડક્શનમાં સારું છે. પ્રોડક્શનમાં સારું છે. હા, સારું છે. તો ખેડૂત મિત્રો, આપણી આ કલશ સીડની જે 1903 ફાઇટર વેરાયટી છે, અચૂકથી તમે તમારા ખેતરમાં જો નવું વાવેતર કરવા માગતા હોય તો આનું અચૂકથી આ વાવેતર કરજો.